મહેસાણા શહેરમાં આજે આરોગ્ય સંસ્કાર અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી એક સુંદર પહેલ હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહેસાણા પ્રાથમિક શાળા નંબર 7 ટીબી રોડ ખાતે નિઃશુલ્ક યોગ સમર કેમ્પની ભવ્ય શરૂઆત કરવામાં આવી। આ સમર કેમ્પનું આયોજન તારીખ 16 મે થી 30 મે 2026 સુધી કરવામાં આવ્યું છે, જેમાં બાળકોના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર ચંદ્રકાંતભાઈ સી પટેલ, ઉષાબેન ચૌધરી, મિલનભાઈ ચૌધરી, શિલ્પાબેન મોદી, રશ્મિકાબેન પટેલ, અજીતભાઈ પટેલ તેમજ ઝોન કોઓર્ડિનેટર જયંતિભાઈ પટેલ અને જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમર કેમ્પ દરમિયાન બાળકોને યોગ સાથે રમતગમત, હાસ્ય યોગ, ડ્રોઈંગ અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, જેથી બાળકોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને સ્વસ્થ બની શકે। આ કેમ્પમાં 100થી પણ વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમનું મુખ્ય સંચાલન અનસુયાબેન સોની, વિક્કીભાઈ પટેલ, સુદર્શન ગ્રુપ અને પૂજાબેન માંગનાની દ્વારા કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના અંતે બાળકોને નેચરલ જ્યુસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। યોગ દ્વારા સ્વસ્થ જીવન તરફનું આ એક સુંદર પગલું કહી શકાય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।